આજે બાલવાટિકાના ભૂલકાઓને સરસ મજાનો ધ્વજ એટલે કે તિરંગો એટલે કે ઝંડો બનાવતા શીખવાનું છે. ચાલો, આપણા ભારત દેશનો તિરંગો છે એ 3 રંગનો બનેલો છે અને વચ્ચે અશોક ચક્ર હોય છે. તો ચાલો બાળકો, આપણે ધ્વજ બનાવવો છે ને? તૈયાર છો ને બધા? ચાલો, તો આ બેઠા એ બધા ગુલાબ કરી દો. તો સરસ કમળ કરી દો. તો સરસ, વેરી ગુડ. સરસ મજાનું પતંગિયું બનાવો. તો સરસ, વેરી ગુડ. સરસ મજાની તાલી પાડો. તો સરસ, ખૂબ સરસ, વેરી ગુડ. તો ચાલો, તૈયાર છો ને બધા? તો આપણે ઝંડો બનાવતા શીખીએ. ચાલો, પહેલાં અહીંયા આ વંશભાઈના હાથમાં તિરંગો એટલે કે ઝંડો એટલે કે ધ્વજ છે. આપણે આવો ધ્વજ બનાવવાનો છે. ઉપર કેસરી કલર, વચ્ચે સફેદ અને નીચે લીલો, અને વચમાં સફેદ કલરમાં અશોક ચક્ર છે જેમાં 24 આરા હોય છે. તો હવે કેવી રીતે શીખવું? તો અહીંયા તમને બતાવ્યું છે. આયુષભાઈના હાથમાં કેસરી કલરની પટ્ટી છે જે આપણે કાતરથી કટિંગ કરી છે, અને પછી એના માપનું સફેદ કાગળ લઈ અને વચ્ચે સફેદ પટ્ટી રાખીને એમાં અશોક ચક્ર દોર્યું છે. અને આ ભાઈના હાથમાં લીલા કલરની પટ્ટી કટિંગ કરેલી રાખી છે, અને હાથમાં પકડવા માટે આ બેન પાસે આપણે સળી રાખી છે. તો આ બધી વસ્તુ ભેગી કરી અને આવી રીતનો આપણે ધ્વજ બનશે, તિરંગો બનશે. તો પહેલાં આપણે શું કરવાનું છે? તો કે આ ઉપરની સાઈડ અહીંયા લીલો કલર લગાવવાનો છે. અહીંયા શું લગાવવાનું છે? ઉપર કેસરી કલર પહેલાં કેસરી લગાવવાનું. શું લગાવવાનું? પહેલાં કેસરી કલરનો ઉપર પટ્ટી લગાવવાની. આયુષભાઈ પકડો. પછી વચ્ચે એમનેમ રહેશે અને અહીંયા જયભાઈ પકડો. અહીંયા લીલા કલરની અહીં બેન પકડો. આવી રીતે આપણે કલર ચોંટાડવાનો છે. ઉપર કેસરી, સફેદ, વચ્ચે અને નીચે લીલો. આવી રીતે આપણે ચોંટાડવાનો છે. અને પછી ભૂમિબેન અહીંયા આવો, અને અહીંયા આવી રીતે આપણે સળી અહીંયા રાખવાની છે ગુંદરથી. એટલે આવી રીતે આપણો ધ્વજ તૈયાર થશે. બરોબર? ચાલો, તો આપણે ધ્વજ બનાવીએ. તો અહીંયા પહેલાં આપણે સળી છે એ ચોંટાડી દીધી છે. સફેદ જે કાગળ છે એમાં આપણે સળી ચોંટાડી દીધી છે. અને પછી આપણે અહીંયા આવો આયુષભાઈ, આ ધ્વજમાં ઉપર બેસો. અહીંયા બેસો બધા. હાલો, અહીંયા આવતા રહ્યો. તમે ભાઈ ઊભા રહ્યો. અહીંયા ગુંદરથી ચોંટાડી દીધું છે અને અહીંયા સળી ચોંટાડી દીધી છે. હવે આપણે અહીંયા ગમ ચોંટાડવાનો છે. પકડી રાખો એ ધ્વજ. ચાલો નિધિબેન, આ ઊંચું કરો અહીંથી. ચાલો, ત્યાં આપણે ગમના ટપકા મૂકશું એટલે ચોંટી જશે. ચાલો, હાથ લઈ લો. આવી રીતે પટ્ટી રાખી અને આપણે અહીંયા ગમ લગાવી દીધો. ચાલો, હવે અહીંયા પટ્ટી ઊંચી લ્યો. અહીંયા કેસરી લગાવી દીધો છે. હવે હાથ લઈ લો આ બાજુ, અને અહીંયા આપણે ગમ લગાવ્યો. અહીંયા ગમ લગાવ્યો અને પછી લીલી પટ્ટી આ બાજુ ચોંટાડી દીધી. પહેલાં અહીંયા ચોંટાડી દેવાનું સળી અને અહીંયા ગમ, અને પછી અહીંયા બોર્ડર ઉપર તમારે ચોંટાડી દેવાનું. એટલે આવી રીતે તમારો ઝંડો છે એ એટલે કે ધ્વજ છે એ તૈયાર થઈ જશે. ચાલો નિધિબેન પકડો. ચાલો બધા બેસો, પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. ચાલો, જો આ નિધિબેનના હાથમાં આપણે ધ્વજ છે, તિરંગો છે જે આપણે બનાવ્યો છે. તો આવડી જશે ને બધાને? તો બધાએ કાલે તિરંગો આવો તૈયાર પણ મળે છે, એ પણ તમે લઈ શકો. બરોબર? અને આવી રીતે તમે
બનાવી શકો ગમ લગાવીને. ચાલો પાછળ બધા ઊભા થઈ જાવ તો ચાલો ચાલો તો આ ધ્વજ ઊંચો રાખો બેન. ચાલો બધા આવી રીતે સલામી આપવાની હોય છે. કેમ સલામી આપવાની હોય છે? જય હિન્દ, વંદે માતરમ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતાની જય, ભારત માતા કી જય. સરસ, ખૂબ સરસ. ચાલો ઝંડો બનાવ્યો, મજા આવી ને બધાને? સરસ, વેરી ગુડ. ચાલો તો તાલી પાડી દો તો બધા. ખૂબ સરસ, શાબાશ.